બાલદા કમથી ફળિયાથી 12 ફૂટ લાંબા મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ। પાડીના બાલદા કમથી ફળિયા ખાતે એક ઘર પાસે આવી ચડેલા મહાકાય અજગરનું જીવદયા ગ્રુપ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને જે અજગરને ફોરેસ્ટ એરિયામાં મુક્ત કરવામાં આવ્યો હતો। પાડી તાલુકાના બાલદા ગામે કમથી ફળિયા ખાતે મનોજભાઈ પટેલના ઘર આંગણામાં ગત સોમવારની રાતે 11:30 વાગ્યાની આસપાસ એક મહાકાય અજગર આવી ચડ્યો હતો। જે અજગર જોતા જ ઘરના સભ્યો ગભરાઈ ગયા હતા। જે અજગર કોઈને નુકસાન પહોંચાડે તે પહેલા આ બાબતે ગામમાં રહેતા અક્ષય પટેલને નામના યુવકે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીનો સંપર્ક કર્યો હતો। જેને પગલે રાત્રિના સમયે તાત્કાલિક અલી અંસારી બાલદા ગામે પહોંચ્યા હતા અને 10 થી 12 ફૂટ લંબાઈ ધરાવતા મહાકાય અજગરનું અલી અંસારીએ સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું। આ રેસ્ક્યુ કરેલા અજગર વિશે પારડી ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા સુરક્ષિત રીતે ફોરેસ્ટ એરિયામાં મુક્ત કરવામાં આવ્યો હતો। આજરોજ બાલદા ખાતા રહેતા મારા મિત્ર અક્ષરભાઈ પટેલનો ફોન આવ્યો કે એક અજગર દેખાય છે। તો બાલદા કમથી ફળિયાની પાછળ મેં ત્યાં જઈને જોયું। એક લગભગ 11 થી 12 ફૂટ જેટલો મોટો અજગર હતો, ઇન્ડિયન રોક પાયથન કહેવામાં આવે છે તે હતો। તેને મેં રેસ્ક્યુ કર્યું અને લગભગ એને લંબાઈ 10 થી 12 ફૂટ અને એનું વજન 20 કિલો ઉપર જેવું એનું હતું વજન। તેને સાચવીને કર્યું છે રેસ્ક્યુ અને જંગલ ખાતાને જે મારો ગ્રુપ છે તેમાં જાણ કરીને ફોરેસ્ટ એરિયામાં છોડવાની તાજવીજ ધરી છે। પારડી તાલુકા તથા પારડી સિટીમાં જ્યાં પણ ઝેરી તથા બિનઝેરી સાપો દેખાય તાત્કાલિક જીવદયા ગ્રુપ તથા અન્ય કોઈ સંસ્થા હોય તેને કોન્ટેક્ટ કરવા વિનંતી। હું અલી અંસારી, થેન્ક યુ વેરી મચ।